કોઈનો ખાસ પ્રશ્ન હોય તો બોલો, નહીં તો પછી સ્વામીજીએ જે પ્રવચન આપ્યું એના અનુસંધાનમાં થોડું આગળ લઈ જાય. કોઈને કોઈ પણ પ્રશ્ન હોય સ્વામીજીના સત્સંગમાં પણ તો એ રજૂ કરો, એટલે એના ઉપર આપણે વધારે પ્રકાશ કરીએ. જય સચ્ચિદાનંદ. પરમ દિવસ પ્રભુ તમે વાત કરી હતી 5 વિષયોની, બરાબર? એમાં શબ્દને સૌથી મોટો બતાવ્યો તો એના વિશે થોડી સમજ આપજો. શબ્દ કઈ રીતે સૌથી મોટો થાય છે? જય સચ્ચિદાનંદ. આપણે એ સત્સંગમાં એવી ચર્ચા થઈ હતી કે શિવ તત્વ જે શુદ્ધાત્મા છે એ પ્રમાતા બની ગયો છે. એટલે કે જે ચેતન 5 કલેશો સાથે જોડાયેલું છે એને આપણે પ્રમાતા કહીએ છીએ. એ 5 કલેશો કયા? તો એ આપણે ચર્ચા થઈ હતી. તો અજ્ઞાન, હું કોણ છું એ ખબર નથી. બીજું રાગ, ત્રીજું દ્વેષ, ચોથું અસ્મિતા અને 5મું અભિનિવેશ. આ 5 એના અર્થ પણ આપણે કર્યા હતા. અને એના કારણે મળ વિક્ષેપને આવરણ ઉભા થયા છે. અને આ મળ વિક્ષેપ આવરણથી મુક્ત થવું હોય તો એની ઉત્પત્તિનું કારણ શું છે એ આપણે જાણવું પડે. અને એ સૂક્ષ્મ રીતે વિચાર કરતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. અને એમાં પણ આપણે એવી ચર્ચા હતી કે શબ્દ નામનો વિષય સૌથી મોટો છે. એના ઉપર આજે થોડું ચિંતન મનન કરી આપણે માર્ક કરીશું કે 5 જે વિષય એમાં સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 4 વિષયને આપણે ગૌણ કહ્યા હતા અને શબ્દનો મુખ્ય વિષય કીધો. એનું મુખ્ય કારણ શું છે કે એથી વધારે આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈશું છે કે જ્યારે દ્રશ્ય જોતા હોઈએ તો શું ખાલી દ્રશ્ય નામનો જ વિષય હોય છે કે ત્યાં શબ્દ નામનો વિષય હાજર હોય છે? તો ખ્યાલ આવશે કે શબ્દ નામનો વિષય ત્યાં હાજર જ હોય છે. કઈ રીતે? તો આ દ્રશ્ય કેવું છે? સુંદર છે, બહુ સારું છે, તાટક આપે છે, બરાબર છે, બરાબર નથી, તો ત્યાં શબ્દ નામનો વિષય હાજર જ હોય છે. દ્રશ્ય નામના વિષય સાથે શબ્દ નામનો વિષય ત્યાં હયાત જ હોય છે. એ જ રીતે સ્પર્શાનુભૂતિ આપણે કરીએ તો સ્પર્શાનુભૂતિ કઈ કરીએ તો પણ ત્યાં પણ શબ્દ નામનો વિષય હાજર છે. કઈ રીતે? તો આપણે આ જે વસ્તુને સ્પર્શ કરી છે એ ગરમ છે, ઠંડી છે, નરમ છે, ઠોસ છે, કેવી છે, એના ઉપર તરત ત્યાં શબ્દ નામનો વિષય હાજર જ હોય છે. બરાબર? એવી રીતે આપણે સુગંધને લઈએ તો સુગંધ તો નાક દ્વારા થાય છે, તો ત્યાં શું ખાલી સુગંધ નામનો જ વિષય હોય છે? ના, ત્યાં પણ શબ્દ નામનો વિષય હાજર છે. કઈ રીતે? તો એ સુગંધ કેવી છે? મોગરાની છે, ગુલાબની છે, ચમેલીની છે, રાતરાણીની છે કે કોઈ દુર્ગંધ છે? તો ત્યાં પણ શબ્દ નામનો વિષય હાજર છે. રસાસ્વાદ ચાખીએ છીએ આપણે તો ત્યાં ખાલી રસાસ્વાદ જ નથી હોતો, ત્યાં પણ શબ્દ નામનો વિષય હાજર હોય છે કે ખાટું છે, ખારું છે, મોળું છે, આ બરાબર. પણ શબ્દ નામનો વિષય એવો છે કે આ 4 વિષયથી મુક્ત રહી શકે છે. શબ્દ નામના વિષયને આ બાકીના 4 વિષયના સહારાની કોઈ જરૂર નથી. એ સ્વતંત્ર ત્યાં પોતાના અસ્તિત્વને રાખી શકે છે. દાખલા તરીકે અત્યારે આપણે સત્સંગ ચાલી રહ્યો છે. સત્સંગ ચાલ્યો છે એમાં રૂપ, રસ, ગંધ કે સ્પર્શ 4માંથી એકય વિષય ત્યાં આગળ હોતો નથી. માત્ર શબ્દ નામનો જ વિષય હોય છે. અને જ્યારે બાકીના 4 વિષય છે એની સાથે પણ શબ્દ નામનો વિષય જોડાયેલો છે. એટલે એવું કહેવાય કે શબ્દ નામનો વિષય સૌથી મોટો છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો આપણે એ સત્સંગમાં એક એવો શબ્દ પણ બોલાયો હતો કે તમામ શાસ્ત્રોનો સાર એક જ શબ્દમાં ગરીબદાસ મહારાજે કહ્યો હતો. કયો શબ્દ હતો? મન માર બેડો પાર. બરાબર છે? અને આધ્યાત્મિક જગતના દરેક જ્ઞાનીજનો પણ
એ જ માર્ગ બતાવે છે કે ભાઈ તું તો સાક્ષી છો, તું મનય નથી, તું બુદ્ધિ નથી, તું ચિતય નથી, અને આજે અહંકાર કરવા વાળો પ્રમાતાય તું નથી. ત્યાં સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ ટૂંકી 4 દેહ છે એ પણ તું નથી. તું તો સાક્ષી ચેતન છે, અને સાક્ષીમાં તો કોઈ શબ્દ છે નહીં. એટલે શબ્દ ઉપર જ વિજય મેળવવાની વાત છે. આધ્યાત્મિક આખી સંપૂર્ણ યાત્રા જે કંઈ છે તો એના માટે એક શબ્દ વપરાયો છે કે મન એવં મનુષ્યાણામ બંધ મોક્ષ કારણમ. મન જ મનુષ્યનું બંધનનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. કઈ રીતે? મન જે સંકલ્પ વિકલ્પ કરે છે તો દ્રશ્ય પ્રપંચ સાથે જોડાય છે, અને સંકલ્પ વિકલ્પ રહિત થાય છે તો પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ પાછો ફરે છે. વાણીથી પર જે ગંગા સતીએ પણ કીધું છે 52 નો દેશ બતાવો. 52 એટલે શું? 36 અક્ષર અને 16 વ્યંજન, એનાથી આખી વાણી બની છે. વાણીની અંદર હોય છે શબ્દ, એટલે શબ્દથી મુક્ત થવાની વાત છે. એ 52 નો જે દેશ છે એ શબ્દાતીત છે, સમયાતીત છે, કાળાતીત છે, ભાવાતીત છે. ત્યાં આગળ માત્ર સત અસ્તિત્વ જ બચે છે, ત્યાં વાણી નથી બચતી. અને એટલે એવું પણ કહેવાય છે કે વાણી પરમાત્મા પાસે પહોંચી શકતી નથી. આપણે વાણી દ્વારા બધું સમજીએ છીએ, પણ એની પાછળના અર્થને એટલા માટે હું કાયમ માટે આ ખુલાસો કરું છું કે શબ્દને નથી પકડવાનો, એની પાછળના અર્થને પકડવાનો. બુદ્ધિની અંદર ઓલરેડી આ સંસારનું જ્ઞાન શબ્દથી ભરાયેલું છે. હવે ખરેખર બુદ્ધિની અંદર બીજું આધ્યાત્મિક જ્ઞાન ભરવાનું નથી, પણ બુદ્ધિને શબ્દથી મુક્ત કરવાની છે. અને બુદ્ધિ શબ્દથી મુક્ત ક્યારે થશે? મન સંકલ્પ વિકલ્પ નહીં કરે ત્યારે. કારણ કે મન જે કંઈ સંકલ્પ કરે, જે કંઈ વિકલ્પો ઉભા કરે, તો એમાં બુદ્ધિ પાછળથી એનો નિર્ણય આપે છે. હા હા કરો, બરાબર છે, કઈ વાંધો નથી, અથવા તો ના ના આ ન કરાય. તો બુદ્ધિનું કાર્ય શું છે? નિર્ણય આપવાનો કે આ કાર્ય કરવું અથવા તો આ કાર્ય ન કરવું. પણ ઈચ્છા વ્યક્ત કોણ કરે છે? મન કરે છે. મન દ્વારા આપણે સંકલ્પ અને વિકલ્પ દ્વારા ઈચ્છાઓનો પ્રગટ કરીએ છીએ. એટલે ઈચ્છાઓનું જ મૃત્યુ થઈ જાય, શબ્દ ત્યાં હાજર જ ના રહે, તો મન પણ ક્યાંથી ઊભું રહે? મનનું અસ્તિત્વ જે શું છે? સંકલ્પ વિકલ્પ વત્તા ચેતન. એટલે શબ્દ નામનો વિષય અને ચેતન આ બે જણા ભળે એટલે મન સંકલ્પ વિકલ્પ કરે. છે એટલે આખરી સ્ટેન્ડ, આખરી પગથિયું જે ઓળંગવાનું છે એ શબ્દનું છે, વાણીનું છે, પરમ મૌનનું છે. નરસિંહ મહેતાએ પણ એ જ કીધું છે કે જાગીને જો તો જગત દિશે નહીં. હવે જાગવાનું કીધું છે, કઈ બોલવાનું નથી કીધું એને. આ વસ્તુ બહુ ગહેરાઈની જ વસ્તુ છે. જે અનુભવી છે એને ખબર છે, જે ધ્યાની છે એને ખબર છે કે નિશબ્દ ચેતન થાય ત્યારે પરિચ્છિન્નતાના દેશકાળ છૂટે છે, અને સર્વવ્યાપી જે ચેતન સત્તા છે એ એકલું અબાધિત છે, એટલે એ રહે છે. અને શબ્દથી જે કંઈ પ્રગટ થયું છે એ બધું જ બાધિત છે. 3 ગુણ જે છે, 3 ગુણ એ પરમાત્માનું વિવર્ત રૂપ છે, સગુણ છે. એક ત્રિગુણી માયા શક્તિ છે, અને એમાંથી જ મહતત્વ અને મહતત્વમાંથી તન્માત્રા, તન્માત્રામાંથી આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી, જળ, અને એમાં વનસ્પતિ સૃષ્ટિ, ને એમાંથી પછી આ 5 કોષ જે અન્નમય કોષ, મનોમય, વિજ્ઞાનમય, પ્રાણમય અને આનંદમય, આ 5 કોષ ઉત્પન્ન થયા, અને એનાથી આ સ્થૂળ સૂક્ષ્મને કારણ આ 3 શરીરો ચાલે છે. એની ઉપર સતોગુણ, રજોગુણ અને તમોગુણનો પ્રભાવ છે. પણ આ બધાનું અસ્તિત્વ માત્ર મન દ્વારા અનુભવાય છે, અને મનની અંદર માત્ર સંકલ્પ અને વિકલ્પ છે. શબ્દ નામનો વિષય છે. જોજો, શબ્દ નામના વિષય વગર કોઈ પણ બાકીના 4 વિષય ઉભા રહી શકે ખરા? ના. કારણ કે સ્પર્શાનુભૂતિ કરી તો ઠંડુ છે, નરમ છે, ગરમ છે, કડક છે, ઢીલું છે, આ બધું શબ્દ નામનો વિષય હશે તો એનું જ્ઞાન થશે ને.
શબ્દ નામનો વિષય ના હોય તો સ્પર્શાનુભૂતિનો શું અનુભવ છે એ આપણે કઈ રીતે કહી શકીએ? એ જ રીતે આગળ જોઈએ તો સુગંધ છે, તો ખાલી સુગંધ જો નાક લે તો જો એની અંદર વાણી હશે, શબ્દ નામનો વિષય હાજર હશે તો સુગંધનું જ્ઞાન થઈ શકે. દાખલા તરીકે મોગરાની સુગંધ છે, ગુલાબની સુગંધ છે, ચમેલીની સુગંધ છે, રાતરાણીની સુગંધ છે. શેની સુગંધ છે? કે સુખડની સુગંધ છે. પણ આ જ્ઞાન ક્યારે થાય? માત્ર સુગંધ કે દુર્ગંધ હોય ત્યારે ના થાય, શબ્દ નામનો વિષય ત્યાં જોઈએ. અને એટલે એવી રીતે બાકીના ચારે ચાર વિષયમાં શબ્દ નામનો વિષય હાજર છે. બાકી ચારે ચાર વિષય એ શબ્દ નામના વિષયની જોડે આવવું ના આવવું એની સ્વતંત્રતા નથી. કારણ શબ્દ નામનો વિષય આ ચાર વિષય વગર પણ અસ્તિત્વ ધરાવે છે અને બાકીના જે ચાર વિષય છે એ શબ્દ નામના વિષય સાથે જ એનું અસ્તિત્વ દેખાડે છે. એટલા માટે શબ્દ નામનો વિષય મુખ્ય છે અને એટલા માટે જ ગંગા સતીએ કીધું છે કે 52-12 દેશ બતાવો. વાણી ત્યાં પહોંચતી નથી એટલે વાણીથી એ દેશની વાત કરવી હોય તો 52-12 કીધું. 52-12 કેમ આ શબ્દ વાપર્યો? 36 અક્ષર ને 16 વ્યંજન ત્યાં તમામ વાણી બની છે અને એટલે વાણીથી બહાર, શબ્દથી બહારની વાત છે. શબ્દ હંમેશા અંતઃકરણની ઉત્પત્તિ છે અને અંતઃકરણ ઊભું છે ત્યાં સુધી સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ ચારે ચાર દેહ ઊભા છે. અંતઃકરણનો જ અભાવ થાય એટલે નિશબ્દ ચેતન ત્યારે જ થાય. એ પહેલા નિશબ્દ ચેતન થાય જ નહીં. મન ઊભું છે તો પણ શબ્દ ઊભો છે, બુદ્ધિ ઊભી છે તો પણ શબ્દ ઊભો છે, ચિત્ત ઊભું છે તો પણ શબ્દ ઊભો છે અને અજ્ઞાન ઊભું છે તો પણ અહંકાર રૂપી શબ્દ ઊભો છે. એટલે આખી તમામ શાસ્ત્રોનો સાર કહો કે તમામ જ્ઞાનીજનોનો અનુભવ કહો કે તમામ આત્મ સાક્ષાત્કારી જે કંઈ કહે છે શબ્દો દ્વારા કહે છે, પણ શબ્દ પરથી પર લઈ જવાની વાત કરે છે. શબ્દ સાથે જોડાયેલું ચેતન પરિચ્છિન્નતાને દેશકાળ નહીં છોડી શકે, નહીં છોડી શકે અને નહીં છોડી શકે. પણ શબ્દથી મુક્ત થયેલું ચેતન છે એ પરિચ્છિન્નતાના દેશકાળ પણ ક્યાં ઉભો રહેશે? જ્યાં મન સંકલ્પ વિકલ્પ ન કરે તો બુદ્ધિને નિર્ણય કરવાનો કઈ રહેતો નથી. પાછળ ચિત્ત આવે છે જે મનનું સૂક્ષ્મ રૂપ છે, તે નાનું નાનું સ્ફુરણ આવે પણ સ્ફુરણની અંદર શબ્દ તો હોય. હવે ત્યાં વધારે સજગતા જગાડવાની છે, જાગૃતિ કે હોશ વધારવાનો છે અને એ જાગૃતિ કે હોશ જો વધારે જાગે અને ચિત્તનો દ્રષ્ટા બને તો ચિત્ત પણ ચેતન સત્તા વગર કંઈ કરી શકતું નથી. એટલે ચિત્ત પણ ધીરે ધીરે શાંત થઈ જશે. મનનો અભાવ થાય તો બુદ્ધિનો અભાવ થાય, પાછળ ચિત્તનો અભાવ થાય તો અહંકાર ક્યાં ઉભો રહે? અહંકાર ન ઉભો રહે એટલે અંતઃકરણના ચારે ચાર કરણ અદ્રશ્ય થાય. અંતઃકરણ ગયું, લિંગ દેહ ગયો, સૂક્ષ્મ દેહ ગયું એટલે કારણ શરીર ટકી શકે નહીં. કારણ શરીર એ માત્ર કર્તા અને ભોગતાના અહંકારથી ઊભું થયું છે. અને તમે ખ્યાલ હોય કે ન હોય મને ખબર નથી, પણ છતાં ખુલાસો કરી દઉં કે 84 લાખ યોનિની અંદર કર્તૃત્વ ભોગતૃત્વ માત્ર મનુષ્ય યોનિમાં જ છે. એટલે કર્મ અને કર્મનું બંધન માત્ર મનુષ્ય યોનિમાં જ લાગે છે. બાકી 83,99,999 શરીર એવા છે કે જ્યાં કર્તૃત્વ નથી ને ભોગતૃત્વ નથી. અહંકાર ત્યાં નથી. એ માત્ર આ મનુષ્ય દેહમાં જે કંઈ સંકલ્પ વિકલ્પ કર્યા અથવા તો જે કંઈ ઇન્દ્રિયો દ્વારા ક્રિયા કરી એ તમામ કર્મો જે નથી એનું ફળ મળ્યું એ બધા જ સંચિતમાં કારણ શરીરમાં જાય છે અને એમાંથી જે કર્મો ફળ આપવા તત્પર થાય એવો એક સમૂહ લઈ અને નવો જન્મ મળે છે. એને પ્રારબ્ધ કહેવાય. કારણ શરીરમાં જે પડ્યા છે બધા સંચિત કર્મો કહેવાય અને એમાંથી ફળ આપવા તત્પર થયેલા જેટલા કર્મો છે એનો એક સમૂહ લે છે એ નવા જન્મ માટે પ્રારબ્ધ બને છે. એટલે તુલસીદાસ મહારાજે કીધું કે પહેલે રચો પ્રારબ્ધ બાદ में दियो शरीर, तुलसी चिंता क्यों करे प्रेम से बजो रघुवीर. અને પછી આગળ એ જન્મ પૂરો થાય એટલે પાછું ફરી સંચિતમાંથી જે બીજા કર્મો તૈયાર થઈ ગયા હોય એ કર્મો ફળ આપવા તૈયાર થયા હોય એનો પાછો સમૂહ લે એ નવા શરીર માટે પ્રારબ્ધ બને છે. આ રીતે ખાલી મનુષ્ય દેહમાં કર્તાનો અહંકાર શબ્દ નામના વિષયથી થાય છે. મેં કર્યું, મારા વગર તો આ શક્ય જ નતું, આ જ અહંકાર છે. ખરેખર
આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા ત્રણ મનોકલ્પિત છે, વાસ્તવિક નથી. અને ત્રણ અવસ્થાનો ખરેખર અભાવ છે. ખાલી એક કાળમાં એની અનુભૂતિ થાય છે, એટલે કે દેખાય છે, પ્રતીત થાય છે, પણ એ અવસ્થા જન્મી નથી. મોટામાં મોટું ઘેરું સત્ય એ છે આ જગતની અંદર કે આ જે જગત દેખાય છે એ બન્યું નથી, માત્ર પ્રતીતિ છે, માત્ર ભાસમાનતા છે. આપણે સત, અસત અને મિથ્યા ત્રણેયના અર્થ જો સમજીએ તો ખબર પડે કે સતનો ત્રણેય કાળમાં અભાવ નથી, અસતનું ત્રણેય કાળમાં ભાવ નથી, એટલે કે અસ્તિત્વ નથી, અને મિથ્યા એટલે કોઈ પણ બે કાળમાં જેનો અભાવ હોય, એક કાળમાં દેખાતું હોય, પ્રતીત થતું હોય પણ ઉત્પન્ન ન થયું હોય, એને મિથ્યા કહેવાય. એટલા માટે શાસ્ત્રોમાં જગતને મિથ્યા અને બ્રહ્મને સત્ય કીધું છે. કારણ કે જગત આ જે જાગ્રત અવસ્થાનું જગત છે, માત્ર જાગ્રત અવસ્થામાં જ એનું અસ્તિત્વ દેખાય છે. સ્વપ્ન અવસ્થામાં આ જગત નથી હોતું, ત્યાં બીજું જગત ઊભું થાય છે, અને સુષુપ્તિમાં તો બિલકુલ વિલય થઈ જાય છે જગત. એ જ રીતે આ જાગ્રત અવસ્થાનું સ્વપ્ન અને સુષુપ્તિમાં અભાવ છે, એટલે જાગ્રતમાં દેખાય, પ્રતીત થાય પણ ઉત્પન્ન થયું નથી. એનું દ્રષ્ટાંત બરાબર સમજવું હોય તો જાંજવાનું નીર. જાંજવાનું નીર આપણને દૂર દૂર મોટું સરોવર, તળાવ જેવું દેખાય છે, પણ ત્યાં જાઓ તો ત્યાં સરોવર કે તળાવ હોતું નથી. એક બાલટી ભરીને સ્નાન કરવું છે તો નહીં કરી શકાય. એક ગ્લાસ ભરીને પ્યાસ છીપાવી છે તો તરસ ત્યાં નહીં છીપાય, કારણ કે એ જળ જેવું દેખાતું હતું પણ જળ ત્યાં ઉત્પન્ન થયું નહોતું. એટલે માત્ર પ્રતીતિ હતી. એ જ રીતે સેમ ટુ સેમ આ જાગ્રત અવસ્થા છે, એ જાગ્રત અવસ્થામાં દેખાય છે, સ્વપ્નમાં એનો અભાવ થઈ જાય છે. જો સત હોય તો એનો અભાવ ન થાય, સુષુપ્તિમાં પણ તેનો અભાવ છે. જો સત હોય તો સુષુપ્તિમાં પણ આ જગત રહેવું જોઈએ. એટલે જાગ્રત અવસ્થા આખે આખી ખોટી છે. એ જ રીતે સ્વપ્ન અવસ્થા જોઈએ તો સ્વપ્ન અવસ્થામાં પણ આ જ પરિસ્થિતિ છે કે સ્વપ્નનું જગત માત્ર સ્વપ્નમાં જ દેખાય છે, અને જ્યારે સ્વપ્નમાં હોય ત્યારે રિયલ દેખાય છે, રિયલ લાગે છે, જેવી રીતે જાગ્રત રિયલ લાગે છે. પણ જાગ્યા પછી ખબર પડે છે કે તો સપનું હતું, મેં કશું કર્યું જ નથી, હું તો આ શરીર તો અહીંયા ખાટલામાં પડ્યું. અને સ્વપ્ન અવસ્થામાં તો ક્યાંય ને ક્યાંય જીયાયા હોય, કેટલું બધું કરી નાખ્યું હોય. એટલે એ સ્વપ્ન અવસ્થાનો પણ તમે જોવા જાઓ તો સુષુપ્તિમાં પણ અભાવ છે અને જાગ્રત અવસ્થામાં અભાવ છે. કારણ કે સ્વપ્નમાં જે જગત જોયું છે એ જગત જાગ્રતમાં આવીને શોધવા જશો તો ક્યાંય નહીં મળે. એટલે સ્વપ્નનો પણ બે કાળમાં અભાવ છે. ખાલી સ્વપ્ન અવસ્થાનું જગત સ્વપ્નમાં જ દેખાય છે, એટલે એ સાચું નથી. એ દેખાય છે, પ્રતીત થાય છે, પણ ઉત્પન્ન થયું નથી. ઉત્પન્ન થયું હોય તો પાછું ફરી બીજી અવસ્થામાં દેખાય. એ જ રીતે સુષુપ્તિ અવસ્થા, તો સુષુપ્તિ અવસ્થા પણ એવી જ છે કે જેનો જાગ્રત અને સ્વપ્નમાં અભાવ છે. એટલે આ ત્રણ અવસ્થાનો બે કાળમાં અભાવ છે, ખાલી એક જ કાળમાં પ્રતીત થાય છે. એટલે એક પ્રતીતિ માત્ર છે, વાસ્તવિક ઉત્પન્ન નથી થયું. એટલા માટે એવું કહેવાય કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા કપોળ, કલ્પિત અને ભોગ છે, સાચી નથી, ખોટી છે. તો હવે સત્યને શોધવું હોય તો સત્ય શું છે? તો આ જાગ્રત અવસ્થા આવે છે અને જાય છે, એને જાણવા વાળું સાક્ષી ચેતન અલગ છે. અને એ જ સાક્ષી પાછું સ્વપ્ન અવસ્થાને પણ જાણે છે, અને એ જ સાક્ષી પાછું સુષુપ્તિ અવસ્થાને પણ જાણે છે. એટલે ત્રણેય અવસ્થામાં પરિવર્તન છે, પણ સાક્ષીમાં કોઈ પરિવર્તન નથી. અને જે અપરિવર્તન છે, હતું છે ને રહેવા વાળું છે, એ જ ત્રિકાલા અબાધિત છે. ત્રણેય કાળમાં બાદ થઈ શકે એવું નથી. તે સત છે અને એ આપણો પોતાનો ચેતન આત્મા છે. એટલે એવું કહેવાય છે કે શબ્દ સાથે જોડાયેલું ચેતન પરિચ્છિન્નતાના દેશકાળની અંદર બદ્ધ રહે છે, પણ શબ્દથી મુક્ત થયેલું ચેતન પરિચ્છિન્નતાના દેશકાળના આખા પ્રપંચથી મુક્ત થઈને સર્વવ્યાપી, અખંડ, અવિનાશી તત્વ જે હતું છે ને રહેવા વાળું, જે ત્રિકાલા અબાધિત છે, તેનો અનુભવ થાય. એનું નામ કહેવાય કે અજ્ઞાન દૂર થયું. આપણે કહીએ છીએ તો ઓલા આત્માને ઓળખ્યા વિના લક 84 નહીં મટે, ઓલી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. પણ આ ભજન ગાવાથી કઈ મુક્તિ કે મોક્ષ નહીં મળે. આત્માને ઓળખવો પડશે, અને આત્મા જેવો છે એ તો શબ્દાતીત છે, તો આપણે પણ શબ્દાતીત થવું પડે. એટલે શબ્દાતીત થયેલું ચેતન છે એ નિર્વિષય ચેતન કહેવાય. કારણ કે શબ્દ પણ એક જાતનો વિષય છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષયમાંથી કોઈ પણ વિષય સાથે જોડાયેલું ચેતન પરિચ્છિન્નતાને દેશકાળ નહીં છોડી શકે. એટલા માટે આ શબ્દ નામના વિષયથી જો મુક્ત થયો તો બાકીના 4 વિષય તો ક્યાંય કરી જશે, ઉભા જ નહીં રહી શકે. કારણ કે 4 વિષયનું અસ્તિત્વ જ શબ્દ નામના વિષયથી ઊભું થાય છે. એટલે શબ્દ મુખ્ય વિષયને મોટો વિષય કીધો છે. શબ્દથી મુક્ત થયેલું ચેતન એ જ પૂર્ણ પવિત્ર અને શુદ્ધ ચેતન છે, એ જ શુદ્ધાત્મા છે, એ જ બ્રહ્મ છે. સતચિત આનંદ એ છે. એ માત્ર ચેતન સત્તા રહે છે, કારણ કે બ્રહ્મ ચેતન સ્વરૂપ છે. એટલે બ્રહ્મ પોતે પોતાને પણ જાણે છે અને આખા પ્રપંચના દરેક વસ્તુને જાણે છે. પણ શબ્દ બધી વસ્તુને જાણી શકતો નથી. આપણા મન બુદ્ધિમાં ગમે તેટલું શબ્દ જ્ઞાન હોય છતાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક વસ્તુ એવી સામે આવશે કે જેને શું કહેવાય એ આપણને ખબર નહીં. કોઈ જ્ઞાન કરાવશે, જેને જ્ઞાન છે એ કહેશે કે ભાઈ આને આમ કહેવાય, ત્યારે આપણને ખબર પડશે. તો શબ્દ ઉત્પન્ન થયો અને નષ્ટ થયો. જે વસ્તુ ઉત્પન્ન થાય ને નષ્ટ થાય એ બધું જ પ્રકૃતિનો વિભાગ છે, માયાનો વિભાગ છે. પણ જેની ઉત્પત્તિ પણ નથી અને નષ્ટ થવાની કોઈ સંભાવના નથી, હતું છે ને રહેવા વાળું છે, ત્રિકાલા અબાધિત છે, તે જ શુદ્ધ સ્વરૂપ છે, તે જ શુદ્ધ બ્રહ્મ છે, તે જ પરમાત્મા છે. એને જ પરબ્રહ્મ પરમાત્મા કહેવાય અને એને જ આપણો પોતાનો આત્મા કહેવાય. અને તેમાંથી આપણને હુંની અનુભૂતિ થાય છે. બચપનમાં જે હું અનુભવાતો હતો એ જ યુવાનીમાં અનુભવાય છે, એ જ વૃદ્ધાવસ્થામાં અનુભવાય છે. અને આ દેહ છોડી દઈને બીજા દેહમાં પ્રગટ થઈશું તો પણ એ જ હું છે, ત્યાં બીજો હું બદલાતો નથી. માત્ર દેહ ખોળિયું બદલાયું છે. અને એ જ્યાં સુધી અજ્ઞાન હશે, જ્યાં સુધી શબ્દ નામના વિષય સાથે ચેતન જોડાયેલું હશે, ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રમાં ભટકશે. એટલે શબ્દથી મુક્ત થવું એ જ પરમ લક્ષ્ય હોવું જોઈએ સાધક. પરમ મૌનમાં ઉતરવાનું છે, જાગવાનું છે, અવેરનેસ, હોશમાં આવવાનું છે. વાણી વગર હોશ, વાણી વગર જાગૃતિ, તો ત્યાં પોતાનું અસ્તિત્વ અનુભવાશે. મેં તો નરસિંહ મહેતા આખી જિંદગી કૃષ્ણને શ્રેષ્ઠ પરમાત્મા સમજતા હતા અને પોતે પોતાને ભક્ત સમજતા હતા. પણ જ્યારે જાગીને જોયું ત્યારે ખબર પડી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંતકાશ, એક બ્રહ્મ સિવાય બીજું કઈ નથી. કૃષ્ણ પરમાત્મા જ્યારે જંગલની અંદર નરસિંહ મહેતાને મળ્યા હતા અને ત્યારે નરસિંહ મહેતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ક્યારેક મા મહિનાનું માવઠું થઈને આવશો, ક્યારેક કુંવરબાઈ મામેરાના રૂપમાં ત્યાં આવી ગયા હતા અને ક્યાંક તમે શામળશા શેઠ બનો છો, ક્યાંક મારું સ્વરૂપ નરસિંહ મહેતાનું રૂપ લઈને ત્યાં આવ્યા, અત્યારે કૃષ્ણના રૂપે મારી સામે ઊભા છો, તો હકીકત તમારું સ્વરૂપ કયું છે એ મને બતાવો તો મને ખબર પડે. ને તો બીજું રૂપ લઈને તમે આવશો તો હું તમને ઓળખી નહીં શકું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું હતું કે હું તને જે દિવસે મારું સ્વરૂપ બતાવીશ તે દિવસે પછી તારે મારી મુલાકાત ક્યારેય નહીં થાય. કારણ કે શુદ્ધ બ્રહ્મની અંદર દ્વૈત નથી, અદ્વૈત અખંડ સત્તા જ છે. નરસિંહ રૂપે પણ કૃષ્ણ જ હતા, એ કૃષ્ણ જાણતા હતા પણ નરસિંહ નતો જાણતો. અને જ્યારે એને છેલ્લે જેલમાં પૂર્યો ને જે કંઈ થયું એને કીધું બસ બસ પ્રભુ, હવે મારે તમારી સેવા કરવાની, એની જગ્યાએ તમે મારી સેવામાં લાગી ગયા છો, હવે મારા સંસારમાં રહેવું નથી, મને અહીંયાથી આ દેહથી ના સંસારથી મુક્ત કરો અને તમારામાં સમાવી લો. અને એમ કરીને જે આંખ બંધ કરી તે સીધી જ નિર્વિકલ્પ સમાધિમાં જતા રહ્યા. નિર્વિકલ્પ એટલે નિર્વિકલ્પનો અર્થ શું છે એ પકડો બરાબર. જ્યાં સંકલ્પ નથી, જ્યાં વિકલ્પ નથી, એને નિર્વિકલ્પ કહેવાય છે. અને સંકલ્પ વિકલ્પમાં શબ્દ નામનો વિષય ઉભો છે, જ્યારે નિર્વિકલ્પમાં આપણે અહીંથી એને સમજવા માટે નિર્વિકલ્પ શબ્દ આપ્યો છે. પણ નિર્વિકલ્પનો અર્થ શબ્દાતીત છે, પરમ મૌન છે, પરમ જાગૃતિ છે, પરમ ચેતન રૂપ છે. અને એ જ આપણું પોતાનું અસ્તિત્વ છે. બાકી જે કંઈ દેખાય છે, જે કંઈ પ્રતીત થાય છે એ બધું જ મનોકલ્પ. આ જગતને મનોકલ્પિત કીધું છે. કેમ કે મન દ્વારા ઊભું કર્યું છે. આપણે 14 લોકની જે વાતો કરીએ છીએ, 7 લોક ઉપર ને 7 લોક પાતાળમાં, ખરેખર એ આપણા મનના એક ખૂણામાં ભરાયેલા પડે છે. કારણ કે 14 લોક મનોકલ્પિત છે, વાસ્તવિક નથી. પણ 14 લોકને જાણવા વાળો એક જ ચેતન રૂપ આત્મા જે છે, અદ્વૈત અખંડ સત્તા, જ્યાં દ્વૈત નથી, ભેદ નથી અને એમાં ખરેખર કોઈ ક્રિયા નથી. કારણ કે એક સોયની નોખ રહી શકે એટલી જગ્યા એના વગર ખાલી નથી, તો એ ક્રિયા કઈ રીતે કરી શકે? એમાં ક્રિયા સંભવતી જ નથી. અને એ આપણું સ્વરૂપ છે. એટલે આપણે નિત્ય અચલ અવિચલ સ્થિર અક્રિય અને અકર્તા છીએ. પણ
આપણા સ્વરૂપની વિસ્મૃતિ થઈ અને દેહ સાથે આપણે તાદાત્મ્ય સંબંધ જોડ્યો અને દેહની ક્રિયાને આપણે આપણી ક્રિયા સમજવા લાગ્યા. એ અજ્ઞાન છે. એટલે હમણાં સ્વામીજી વાત કરી હતી કે આપણે નિત્ય અકર્તા છીએ. કર્તૃત્વમાં આપણામાં આવ્યું જ નથી, ક્રિયા આપણામાં થઈ જ નથી, અને છતાંય અજ્ઞાન દશામાં, અભાન દશામાં, દેહાધ્યાસમાં આપણે કર્તા બની જઈએ છીએ. તો કર્તા બનીએ તો ભોગતા બનવું પડે, અને કર્તા ને ભોગતા બનો તો એ જ હળાહળ પાપ છે. એનાથી જન્મ મૃત્યુનું ચક્ર નિર્માણ થાય છે. મનુષ્ય યોનિમાં જ કર્તૃત્વ અને ભોગતૃત્વ છે, અને એનાથી આ 83,99,999 શરીરમાં જવાનું. પણ કર્તૃત્વ ભોગતૃત્વ છૂટી જાય તો પછી પોતાનું શુદ્ધ સ્વરૂપ જ બચે છે. એ સિવાય બીજું કંઈ વસ્તુ નથી. એટલા માટે તમામ શાસ્ત્રોનો સાર, તમામ વેદોનો સાર, તમામ જ્ઞાનીજનો, તમામ અનુભવીઓનો એક જ મત છે કે શબ્દ નામના વિષયથી મુક્ત થાઓ, અમન થાઓ, નિર્વિચારમાં આવો. આવું બધું કહેવામાં આવે છે. આ બધા ઈશારા છે, એને આપણે સહજ રીતે સમજીને એક વખત અનુભવ કરી લઈએ એ સ્થિતિમાં ફરીને. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.